આજે આપણે જેના વિશે વાત કરવાની છે તે ચેપ્ટર નંબર 2 જે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। આ ચેપ્ટરનું જે નામ છે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। આપણે જેમ વાત કરી તેમ પહેલા ચેપ્ટર અને બીજું ચેપ્ટર જે આખું સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે કે વિદ્યુત ભારો સ્થિર હોય ત્યારે તેની વિશે વાત કરવાની છે, એટલે એના માટે સ્થિત વિદ્યુત સ્થિતિમાન શબ્દ વાપરેલો છે। અને બીજું જાણીએ કે ત્રીજા ચેપ્ટરથી જે છે તે બધા ગતિમાન વિદ્યુત ભાર વિશે આપણે વાત કરવાની। તો આ ચેપ્ટરમાં આપણે જે વિદ્યુત સ્થિતિમાન હશે એ સ્થિત લેવાનું છે કે જેવા વિદ્યુત ભારો સ્થિર છે। અને બીજું કે કેપેસિટન્સની વાત કરીએ તો એ કેપેસિટરનું કેપેસિટન્સ આવે। કેપેસિટરની રચના આપણે જાણીએ, આ ચેપ્ટરમાં આપણે જોવાના છીએ કેપેસિટરની રચના કેવી રીતના હોય, કેવી રીતના રચાયેલું હોય, એનું કામ શું હોય એ વિશે વાત કરવાની છે। તો એના માટે શબ્દ વાપરેલો છે કે કેપેસિટન્સ એ કેપેસિટરનું હોવાનું। આમાં આપણે જો ચેપ્ટરની શરૂઆતમાં એક પ્રશ્ન જોઈએ શરૂઆતમાં, તો જે શબ્દ છે કે વિદ્યુત સ્થિતિમાન, કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું, આપણે એની વ્યાખ્યા સમજવાની છે, તેનો એસઆઈ એકમ શું છે તે જોવાનું છે। તો સવાલ આપણો એવો રહેશે કે વિદ્યુત સ્થિતિમાન ની વ્યાખ્યા આપી તેના એસઆઈ એકમ જણાવો। આપણે વિદ્યુત સ્થિતિમાન સમજવા પહેલા એક આપણે આકૃતિ લઈ લઈએ કે માનો કે એક અહીંયા O બિંદુ છે, અહીંયા એક આપણે P બિંદુ લઈ લઈએ, જ્યાંથી O થી P એક નિયત અંતર છે, કોઈ ચોક્કસ અંતર લઈ લઈએ, ત્યાંથી P થી કોઈ R બિંદુ લઈ લઈએ જે અનંત અંતરે લઈ લઈએ, અને આપણે અહીંયા O પર સૌપ્રથમ એક ધન વિદ્યુત ભાર પ્લસ Q લઈએ। તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા સમજતા પહેલા વ્યાખ્યાની આ મુજબ છે કે માનો કે આ કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણે ધારી લઈએ કે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એકમ ધન વિદ્યુત ભાર પર, એટલે કે અહીંયા એકમ ધન વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભાર પર બાહ્ય બળ, આપણે જે ચોખ્ખું બળ એટલે કે બાહ્ય બળ લાગે તે શૂન્ય લઈ, આ જે વિદ્યુત ભાર પર છે કોઈ બાહ્ય બળની અસર હોવી ન જોઈએ, એટલે કે બાહ્ય બળ શૂન્ય લઈ આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી, એટલે કોઈ પણ અનંત અંતરેથી આપેલા બિંદુ, એટલે માનો કે આપણે અહીંયા O બિંદુએ લાવવું છે, તો આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ પણ વિદ્યુત ક્ષેત્ર જે છે એની વિરુદ્ધ જે કરવું પડતું કાર્ય, તેને આ બિંદુ પરનું આ વિદ્યુત ભાર માટેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય। એ આની વ્યાખ્યા થઈ। જો આપણે અહીંયા લખીએ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, તો આપેલા વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભાર પર બાહ્ય બળની ગેરહાજરી લઈએ, અથવા તો બાહ્ય બળ આપણે ચોખ્ખું જે બળ છે તો શૂન્ય ગણીએ, બાહ્ય બળની ગેરહાજરીમાં અનંત અંતરેથી ગેરહાજરીમાં કોઈ વિદ્યુત ભાર માટે લઈ લઈએ, કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે। આ એની વ્યાખ્યા થઈ ગઈ કે કોઈ આપેલું વિદ્યુત ક્ષેત્ર આપણે લઈ લઈએ,
એમાં એક એકમ ધન વિદ્યુતભાર, જેમ કે આપણે અહીંયા પ્લસ ક્યુ લઈ લીધો, તેને માનો કે આપણે અનંત અંતરેથી O બિંદુ સુધી આપણે લાવવો છે, એ બાહ્ય બળની ગેરહાજરીમાં, એ પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, જે આપણે લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જે આપણે કાર્ય કરવું પડે, તે આ બિંદુ પાસેનું આ વિદ્યુતભાર એટલે કે પ્લસ ક્યુ વિદ્યુતભાર માટે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન આપણે કહી શકીએ. હવે માનો કે કોઈ એક વિદ્યુતભારને પહેલા આપણે O બિંદુએ લાવ્યા, ત્યાંથી O બિંદુથી P બિંદુએ લઈ જઈએ. પહેલા અનંત અંતરેથી માનો કે O બિંદુએ લાવ્યા, તો ત્યાં સુધીની જે સ્થિતિ ઊર્જા સંગ્રહ પામી અહીંયા O બિંદુ સુધી, તે માટે માનો કે અહીંયા O બિંદુ સુધી આપણે આ વિદ્યુતભારને લાવવા માટે જે કરવું પડતું કાર્ય છે તે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ત્યારબાદ એ વિદ્યુતભારને P બિંદુ સુધી લાવીએ, ત્યાંથી આપણે R બિંદુ સુધી લાવીએ, તો ધન વિદ્યુતભારને O થી P બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામવાનું, તે સ્થિતિ ઊર્જાને આપણે કહી દઈએ UP. એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામવાની, તેમજ O થી અથવા તો તેમજ R બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય એને આપણે કહી દઈશું UR. સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે જે આપણે O બિંદુ પર Q વિદ્યુતભાર હતો તેને P બિંદુએ અને R બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય તો આપણને સ્થિતિ ઊર્જા સ્વરૂપે મળી ગયું UP અને UR સ્વરૂપે. તો એના પરથી જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ P બિંદુએ જે VP એટલે P બિંદુએ સ્થિતિમાન, VR તે R બિંદુએ આપણને સ્થિતિમાન બતાવે, તે સ્થિતિ ઊર્જાના જે ફેરફાર થશે એટલે કે P બિંદુ પરનું સ્થિતિમાન, R બિંદુ પરનું સ્થિતિમાન અને એને Q વડે એટલે કે આ જે વિદ્યુતભારને અહીંયા પ્લસ Q વિદ્યુતભાર, જે કોઈ વિદ્યુતભારને આપણે લેવો હોય તે વિદ્યુતભાર વડે ભાગાકાર કરીએ તો આપણને આ જે મળ્યું તે સ્થિતિમાનનો તફાવત મળ્યો એટલે કે વિદ્યુત સ્થિતિમાન. અહીંયા એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VP નું UP છે, VR એટલે R બિંદુનું સ્થિતિમાન અને VP માઇનસ VR તે સ્થિતિમાનનો આપણને તફાવત આવે છે. તો આ થઈ ગયું. માનો કે આપણે અહીંયા R છે તે અનંત અંતરે છે, તો અનંત અંતરે સ્થિતિમાન આપણે શૂન્ય લઈ લઈએ, તો R છે તે શૂન્ય થઈ જાય. તો હવે રહી જવાનું VP, જે આપણે અહીંયા લખીએ એટલે કે અનંત અંતરે સ્થિતિમાન આપણે શૂન્ય લઈ લઈએ, કારણ આપશું અનંત અંતરે હોવાથી સ્થિતિમાન આપણે શૂન્ય લઈ લઈએ. તો VP is equal to UP minus UR divided by Q. આપણને મળી ગયું P બિંદુ આગળનું સ્થિતિમાન. આ જે સૂત્ર આપણને બતાવે તે P બિંદુ આગળનું આપણને સ્થિતિમાન બતાવે. હવે બીજું, આ સ્થિતિમાનની વ્યાખ્યા તો આપણે આપીને સમજાવી દીધી, પણ આમાં એક જે બે બાબતો આપણે ધ્યાનમાં રાખવા જેવી છે તે બે બાબત વિશે આપણે ચર્ચા કરી લઈએ.
બે જે મુખ્ય બાબતો છે એમાં પહેલી, એમાં માનો કે આપણે વાત કરી તે માનો કે આ કોઈ આ P બિંદુ છે, અહીંયા માનો કે R બિંદુ છે, આ જે છે તે. હવે P બિંદુ પરથી R બિંદુ સુધી આપણે +Q વિદ્યુત ભારને લઈ જવો છે. તો માનો કે આપણે આ માર્ગે લઈ જઈએ પહેલા, ત્યારબાદ માનો કે આ માર્ગે લઈ જઈએ, ત્યારબાદ આ માર્ગે લઈ જઈએ, ત્યારબાદ આવી રીતના લઈ જઈએ, ત્યારબાદ આવી રીતના લઈ જઈએ. એટલે કે અહીંયા જે આકૃતિમાં બતાવીએ છીએ તો અલગ અલગ માર્ગ બતાવ્યા છે. P પરથી +Q વિદ્યુત ભારને આપણે R પર લઈ જવો છે તે માટેના અલગ અલગ માર્ગ બતાવ્યા છે. 3 ને 2 5 માર્ગ બતાવે. તો પહેલી બાબત જે આની ઉપરથી એ સમજવાની કે આપણને જે સ્થિતિમાનનો તફાવત મળશે એટલે કે Vp - VR તે કયા માર્ગ પરથી લઈ જઈએ. એટલે અહીંયાથી સીધા P થી R પર લઈ જઈએ કે આ માર્ગે લઈ જઈએ કે આ માર્ગે લઈ જઈએ, તેના ઉપર સ્થિતિમાનનો કોઈ આધાર રહેતો નથી. સ્થિતિમાનનો આધાર એ માત્ર માનો કે અહીંયા પ્રારંભિક બિંદુ P છે, અંતિમ બિંદુ R છે, તો પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખશે. તેના કયા માર્ગ પરથી લઈ જવાનું છે તેના પર આધાર નહીં રાખે. અહીંયા અલગ અલગ માર્ગ આપણને બતાવ્યા છે મેં અહીંયા, પણ એના પર કોઈ આધાર રાખતો નથી. આ પહેલી એની મુખ્ય બાબત. પહેલી બાબત આપણે અહીંયા લખીએ કે માનો કે એ અહીંયા વિદ્યુત ભાર છે, અહીંયા માનો કે આ Q વિદ્યુત ભારને આપણે અહીંયાથી અહીંયા લઈ જવું, અને આ જે વિદ્યુત ભાર Q છે અને પરીક્ષણ વિદ્યુત ભાર એટલે કે આપણે અહીંયા જે પ્રયોગમાં લીધો છે જેના ઉપર કરવાના છે એટલે એને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીશું. તો પરીક્ષણ વિદ્યુત ભાર પર અથવા તો પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે છે. ત્યારે સ્થિતિમાનનો ફેરફાર અથવા તો સ્થિતિમાનનો તફાવત એ માર્ગ પર આધારિત નથી. માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. આ બાબત આપણે અહીંયા સમજીએ તો અહીંયા પ્રારંભિક બિંદુ જે P બિંદુ આગળની જે સ્થિતિ ઊર્જા છે, R બિંદુ આગળની સ્થિતિ ઊર્જા, એનો તફાવત એને વિદ્યુત ભાર Q વડે ભાગાકાર કરીએ તો આપણને સ્થિતિમાનનો તફાવત મળે. એટલા માટે કીધું કે આ જે પ્રારંભિક બિંદુ છે અને અંતિમ બિંદુ છે તેના ઉપર આધાર રાખશે. તેને કયા માર્ગ પરથી લઈ જવામાં આવે છે તેના પર આધારિત નથી. જો P અને R વચ્ચેનું અંતર બદલાય તો સ્થિતિમાનનો તફાવત બદલાવાનો, પણ આપણે તેના માર્ગ બદલતા રહેશું તો સ્થિતિમાનનો એટલે કે જે ઉત્પન્ન થતું સ્થિતિમાન છે તે બદલાવાનું નથી. બીજી જે એક બાબત છે તે આપણે અહીંયા લખીએ. બીજી જે અગત્યની બાબત છે કે આપણે આના ઉપરથી સમજવાનું. માનો કે આ પરીક્ષણ વિદ્યુત ભાર Q છે, તેને લઈ જવા માટે અહીંયાથી અહીંયા લઈ જવા માટે કરવું પડતું કાર્ય માનો કે ડેલ W. તો અહીંયા લખીએ કે ધારો કે પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ લઈ જવા કરવું પડતું કાર્ય તેને માનો કે આપણે ડેલ W લઈ લઈએ, અને એના માટેનો જે વિદ્યુત ભાર છે તે સૂક્ષ્મ ડેલ Q જેટલો લઈ લઈએ. માનો કે આપણે અહીંયા P બિંદુએથી શરૂ કર્યું છે આ વિદ્યુત ભાર Q ને લઈ જવાનો, R સુધી આપણે લઈ જવો છે ને એ આ માર્ગ પરથી આપણે લઈ જવું. તો માનો કે અહીંયા P થી આપણે R સુધી આ વિદ્યુત ભારને લઈ જતા હોય ત્યારે અહીંયા દરેક બિંદુએ માનો કે થતું સૂક્ષ્મ કાર્ય તેને આપણે ડેલ W લઈ લઈએ, અને તે કાર્ય દરમિયાન સૂક્ષ્મ કાર્ય દરમિયાન વિદ્યુત ભાર સૂક્ષ્મ જે આપણે ડેલ Q લઈ લઈએ, જે આપણે અહીંયા લીધો, એ દરેક બિંદુએ આપણને જે મળે અહીંયા દરેક બિંદુએ મળવાનો માર્ગ પર એ પરીક્ષણ વિદ્યુત ભાર પર થતા કાર્ય જેટલો પણ વિરુદ્ધ દિશામાં હોવાનું, જે વિદ્યુત ક્ષેત્ર હોવાનું તેનાથી વિરુદ્ધ દિશામાં હોવાનું.
એટલા માટે લખીએ કે થતું કાર્ય ડેલ ક્યુ બાય ડેલ ડબલ્યુ બાય ડેલ ક્યુ એ ગુણોત્તરનું મૂલ્ય એ પરીક્ષણ વિદ્યુત ભાર પર થતા કાર્ય જેટલું અથવા તો કાર્ય જેટલું તેમજ વિરુદ્ધ દિશામાં હોવું. એક આ વાત જે બીજી બાબત અગત્યની છે તે ખાસ સમજવા જોઈએ કે અહીંયાથી આપણે જે પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈએ ત્યારે દરેક બિંદુએ થતું કાર્ય, માનો કે સૂક્ષ્મ કાર્ય ડેલ ડબલ્યુ લઈ જઈએ, એના માટે વિદ્યુત ભાર જે સૂક્ષ્મ છે તે ડેલ ક્યુ એ ગુણોત્તરનું મૂલ્ય દરેક બિંદુએ એક ગુણોત્તર મળશે. તો એ દરેક બિંદુએ એક ગુણોત્તરનું મૂલ્ય એ પરીક્ષણ વિદ્યુત ભાર પર થતા કાર્ય બરોબર તેમજ વિરુદ્ધ દિશામાં હોય એ મૂલ્ય છે. આ જે આ ગુણોત્તરનું જે કંઈ મૂલ્ય આવે એ મૂલ્ય પરીક્ષણ વિદ્યુત ભાર પર થતા કાર્ય જેટલું પરંતુ વિરુદ્ધ દિશામાં હોય. તો આ થઈ ગઈ બે મુખ્ય બાબત. હવે આપણે એના એસઆઈ એકમની વાત કરીએ. બીજી વાત કે વિદ્યુત સ્થિતિમાન છે સદિશ રાશિ છે કે અદિશ રાશિ, તેના વિશે વાત કરી લઈએ. તો પહેલું, વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. તો પહેલી વાત થઈ ગઈ કે એ અદિશ રાશિ છે કારણ કે એનું મૂલ્ય જોવાનું, દિશા હોવાની નથી. બીજી વાત, હવે એના એકમ, તો એસઆઈ એકમ જૂલ પર કુલમ અથવા તો વોલ્ટ છે, જે વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં. આ બીજી વાત. ત્રીજી વાત આપણે લખીએ પારિમાણિક સૂત્ર. તો M1 L2 T - 3 A - 1